એ નામ જ્ઞાયક છે. એવું નામ કેમ એને કહેવામાં આવે છે કે જ્ઞેયને જાણે છે. પરજ્ઞેયની વાત છે, સ્વજ્ઞેયની વાત નથી. જ્ઞાયક એવું નામ પણ તેને જ્ઞેયને જાણવાથી આપવામાં આવે છે. હવે એનું કારણ આપે છે. જ્ઞેયને જાણે તે જાણનાર એનો ખુલાસો કરે છે. કારણ કે જ્ઞેયનું પ્રતિબિંબ પરજ્ઞેય લીધું ને, રાગ દ્વેષ કર્મનું કર્મ લોકાલો બધું જ્ઞેયમાં નાખી દેવાનું. અહીંયા જ્ઞાન, કારણ કે જ્ઞેયનું પ્રતિબિંબ જ્યારે ઝળકે છે, બિંબ ઝળકે છે, એનું નામ પ્રતિબિંબ છે. બિંબ તો જ્ઞેય છે, પણ એ ઝળકે છે તો એનું નામ પ્રતિબિંબ થયું ને. તો પ્રતિબિંબ જ્યારે ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે. જેવું જ્ઞેય છે એવું અહીંયા જણાય છે. ખાટો પદાર્થ જ્ઞાનમાં આવ્યો તો એ ખાટો પદાર્થ છે, એ પદાર્થ ખાટો છે એવું જ્ઞાન થાય છે. તીખો પદાર્થ હોય તો તીખો છે એવું જ્ઞાન થાય છે. જ્ઞેય ક્રોધરૂપ હોય તો એ ક્રોધરૂપ જ્ઞેય છે, માનરૂપ જ્ઞેય છે, માયારૂપ જ્ઞેય છે, દુઃખરૂપ જ્ઞેય છે. એમ અહીંયા પ્રતિભાસે છે, એવું જ એનું જ્ઞાન થાય છે. જેવું જ્ઞેય એવું આ જ્ઞાન થાય છે. છતાં બે સ્વાધીન છે. જ્ઞેય છે માટે જ્ઞાન થાય છે એમ નહીં. જ્ઞાનનો સ્વકાળ છે અને જ્ઞેયનો નિમિત્તપણે સ્વકાળ છે. અહીંયા નૈમિતિકનો અને આ નિમિત્તનો બેનો સ્વકાળ છે. એટલે એમ લખે છે કે જ્ઞેય જ્ઞાન ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે, એનાથી જુદું નહીં. તો પણ જ્ઞેયકૃત અચૂકતા તેને નથી. આ ખૂબી છે. અહીંયા ખૂબી છે. જો જ્ઞેય જણાય છે અહીંયા પૂર્ણવિરામ કરે છે તો ભ્રાંતિ છે, એ સંસાર છે, અજ્ઞાન છે, મિથ્યા છે. તો જ્ઞેય જણાય છે ત્યારે જ જ્ઞાન જણાય છે. જ્ઞેય જણાય છે જે સમયે મને જ્ઞાન જણાય છે તો બધું થઈ જાય છે. મને જ્ઞેય જણાય છે તો જ્ઞાનનું અજ્ઞાન થઈ જાય છે. એ બહિર્મુક્તા થઈ ગઈ, ભ્રાંતિ થઈ ગઈ, જ્ઞેયના એકતા થઈ ગઈ. જે જણાય છે તેમાં જ આત્મબુદ્ધિ થાય, અને જો જ્ઞાન જણાય છે તો જ્ઞાનમાં આત્મબુદ્ધિ થઈ જાય. એ જ વખતે વિકલ્પ તૂટી નિર્વિકલ્પ થાય છે. જ્ઞેયને જાણું છું એવો જે સંકલ્પ એ ચાલ્યો જાય છે. જાણતો નથી એટલે સંકલ્પ જાય છે. શ્રદ્ધામાં હું જાણું છું હતું, હવે હું એને જાણતો નથી એવો વિકલ્પ, એ વિકલ્પ દ્વારા સંકલ્પ જાય છે, અપેક્ષા. પછી મને એ જણાતું નથી એવો એક વિકલ્પ, એવો વિકલ્પ ઉઠે છે. એ મને જણાતું નથી એવો જે વિકલ્પ ઉઠે છે, પછી આવે છે મને તો જ્ઞાન જ જણાય છે. નિષેધનો વિકલ્પ છૂટ્યો, વિચાર આવ્યો કે જ્ઞાન જણાય છે. સમજી ગયા? હું આ દ્વેષ કરતો માંડ્યો, અહીં રાગ કરતો માંડ્યો. જ્ઞાન જ જણાય છે, જ્ઞાયક જણાય, જાણનાર જણાય છે. એ જ સમયે એ છેલ્લો અસ્થિનો વિકલ્પ છૂટ્યો, નિશ્ચય નયનો વિકલ્પ આવી જાય છે. વ્યવહારનીનો વિકલ્પ છૂટ્યો, પછી નિશ્ચયનીનો વિકલ્પ આવે છે, પછી એ વિકલ્પ છૂટી જાય છે, જાણનાર જણાય છે. એ જ વસ્તુ નિર્વિકલ્પ છે. આ અનુભવની કળાની વિધિ છે. પેલા નિષેધનો વિકલ્પ ઉઠે છે, પછી વિધિનો આવ્યો ત્યારે મને જાણનાર જણાય છે, પર જણાતું જ નથી ને. બસ એ જાણનાર જણાય છે એવી એકાગ્રતા
તો થઈ જાય એ વક્તવ્ય છે. માટે જ્ઞેય જણાય છે તો પણ જ્ઞેય કરતા શુદ્ધતા નથી. કેમ? અહીંયા પોઈન્ટ છે મૂળ. આ રહસ્ય છે. જ્ઞેયને જાણવાના કાળે જ્ઞેય કરતા શુદ્ધતા કેમ નથી કે જ્ઞેય જણાય છે, પર જ્ઞેય જ્યારે પ્રતિભાસ થાય છે એનું લક્ષ્ય આમાં આવે છે. જ્યારે એ પ્રતિબિંબ થઈને પ્રતિભાસ થયો ત્યારે જાણનાર થાય છે. પછી જાણનારમાં જે આવી ગયો, જાણનારમાં આવે છે ત્યારે કર્ણલબ્ધિના પરિણામ આવી ગયા. પછી કર્ણલબ્ધિના સૂક્ષ્મ પરિણામ છૂટી અનુભવ થાય છે. બહુ સારી પ્રોસેસ લખી છે. છઠ્ઠી ગાથામાં અનુભવની પ્રોસેસ છે અને ભાવાર્થ બહુ સારો કર્યો છે. જો આપણે વાંચીએ ભાવાર્થ બહુ સારો કર્યો છે. જો આમાં છે પ્રતિબિંબ જ્યારે ઝટકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે, તો પણ તેવું જ અનુભવાય છે. એટલે જેવું જ્ઞેય છે એવું જણાય છે, તો પણ જેવું જ્ઞેય છે એવું જણાય છે, તો પણ જ્ઞેય કરતું શુદ્ધતા તેને નથી. કારણ કે જેવું જ્ઞેય જ્ઞાનમાં, જો હવે અહીંયા ખૂબી છે, જેવું જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાષિત થયું, જ્ઞેય જ્ઞાનમાં આવ્યું નહીં, પ્રતિભાષિત થયું, તેઓ જ્ઞાયકનો જ અનુભવ કરતા જ્ઞાયક જ છે. હું તો જાણનાર છું, આનો જાણનાર નહીં, હું તો જાણનાર છું અને જાણનારો જ જણાય છે. બસ હું તો જાણનાર છું અને જાણનાર જ જણાય છે. એમાં અભેદ અનુભવ થાય છે. હવે આમાં અભેદ શબ્દ વાપરતા પોતે શબ્દ સારો વાપરતા. આ હું જાણનારો છું, જો આ હું જાણનારો છું તે હું જ છું, અન્ય કોઈ નથી. આમાં એટલું આવવું જોતું હતું કે આજે જાણનારો જણાયો તે જ હું છું, એમ આવવું જોતું. સમજી ગયા? એને બદલે જાણનારો છું તે જ હું છું, તે હું છું, એટલે હું પણ હોય ના એટલું, અન્ય કોઈ નથી. એવો પોતાને, જો એવો પોતાને પોતાનો અભેદ રૂપ અનુભવ થયો. બસ આનું નામ નિર્વિકલ્પ શાંતિ છે. અભેદ રૂપ અનુભવ થાય છે. પરિણામી દ્રવ્ય કર્તા અને પરિણામ કર્મ પહેલી અવસ્થા. પછી પરિણામી દ્રવ્ય કર્તા અને પરિણામી દ્રવ્ય જ કર્મ બીજી અવસ્થા અભેદ. આમાં કારકનો ભેદ હતો. પરિણામી કર્તા, પરિણામી દ્રવ્ય કર્તા અને પરિણામ તેનું કર્મ. સમજી ગયા? એ પરિણામી અને પરિણામ વચ્ચેનો ભેદ હતો, એ કારકનો ભેદ હતો. પછી પરિણામી જ કર્તા, પરિણામી જ કર્મ છે. એવું પોતાનો અભેદ રૂપ અનુભવ થયો ત્યારે એ જાણવાનું ક્રિયાનો કરતા પોતે જ છે. પરિણામી દ્રવ્ય જાણવાનું ક્રિયાનો કરતા પોતે જ છે અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે જ છે. અભેદ અનુભવ થઈ ગયો. કરતા કર્મનું અનન્યપણું. આ હવે કળશ 51 કાઢો. 51 નો કળશ. એક બાજુ કે પર્યાય દ્રવ્યને અડે નહીં અને પર્યાયનો કરતા નથી. એ તો કરતા બુદ્ધિ છોડાવવી હતી. કરતા બુદ્ધિ છૂટના કરતા થાય છે. એટલે કોક થોડા પામે છે. બહુ રહસ્ય છે, ઊંડાણનું રહસ્ય છે. અને ભાવાર્થ પણ બહુ સારો કર્યો, ઘણો સારો કર્યો. પોતે પોતાને અભેદરૂપ અનુભવ થાય માટે પોતે જ કરતા, પોતે જાણનારો માટે પોતે કરતા અને પોતે જ જણાવવા માટે પોતે કર્મ છે. જ્ઞાન પર્યાયી કર્મ નહીં,
પોતે જ. જો 51મો કળશ વાંચો. સંસ્કૃત બોલ. યહ પરિણમતિ સકર્તા. यह परिणामो भवेत् तत्कर या परिणति क्रिया सा त्रयमपि भिन्नं न वस्तुतया. જો જે પરિણમે છે તે કરતા છે, જે પરિણમતો નથી ને અપરિણામી છે એ તો અકર્તા છે. તો અગત્તા છે જ. એ તો અકર્તા છે. જો આમાં મેં લખ્યું છે, જો કર્તા કર્મ ક્રિયા ભેદ નહીં ભાસતો હોય. અકર્તો શક્તિ અખંડ રીતે. હા, અકર્તા શક્તિ તો ત્રણેય કાળખંડ છે, પણ એ કરતા થાય છે એવું પરિણામી એનો ધર્મ છે. અપરિણામી હોવા છતાં એ પરિણમે પણ છે. જે પરિણમે છે હા, પરિણમે છે. પરિણમે છે. જો પરિણમતો ન હોય તો ભેદ જ્ઞાનનો ઉપદેશ ન હોય, તો ભેદ જ્ઞાનથી કેવળ જ્ઞાન થાય એ વાત જ ના આવે. કેમ કે જે અજ્ઞાન રૂપે પ્રણમતો હતો એ જ્ઞાન રૂપે પ્રણમે છે. એ પ્રણમતા એ જ કેવું જ્ઞાનને મોક્ષ રૂપે પ્રણમે પરિણમે છે, માટે એ બધી સિદ્ધિ થાય છે. જે પરિણમે છે તે કરતા પોતે પરિણમે છે ને. પરિણનારનું જે પરિણામ છે તે કર્મ છે, અને જે પરિણતિ તે ક્રિયા છે. એ ત્રણેય વસ્તુ પણ ભિન્ન નથી. નથી. એક જ વસ્તુ છે. કરતા કર્મ ને ક્રિયા ત્રણેયનો ભેદ નથી. કરતા કર્મ ક્રિયા ભેદ નહીં ભાસતું. ધર્મ નહીં ભાસતું એમ નહીં. કરતા ધર્મ છે, કર્મ ધર્મ છે ને ક્રિયા ધર્મ છે વસ્તુનો. એ ધર્મ ભાસતો નથી એમ નહીં, ભેદ ભાસતો નથી બેન. ભેદ ભાસતો નથી. અભેદ જ્ઞેય થાય છે ને. ત્યારે અભેદ જ્ઞેય થાય છે. જ્ઞેયની વાત છે, પરિણામની વાત છે ને. ત્યારે આ કરતા આ કર્મ ભેદ નથી બાંધતો. ધર્મો છે. ધર્મો છે અને જ્ઞાની ધર્મને જાણે છે, પણ અટાણે ધર્મનું લક્ષ નથી. જ્યાં ભેદ દેખાતો નથી ત્યાં ધર્મને ઉડાડે છે. એ સમજતો નથી. ભેદ દેખાતો નથી ત્રણ, ત્યાં એ કરતા કર્મ ને ક્રિયા એ ત્રણ ધર્મને ઉડાડી દે છે. એ સમજતો નથી કાંઈ. કેમ કે એકલા દ્રષ્ટિનું જોર આવી ગયું ને. પક્ષ દ્રષ્ટિના પક્ષવાળો કરતા કર્મ ક્રિયા સ્વીકારે, મધ્યસ્થો એ સ્વીકારે. બહુ બેન ધીરે ધીરે છે. બહુ ધીરો અને ગંભીર થઈને વિચારે. પક્ષમાં ચડી જાય. જે આચાર્ય ભગવાન ક્યાં કહેવા માંગતા હોય આપણે એ રીતે સમજવું જોઈએ કે જ્ઞાની છે. બરાબર.